ભારતીય કોસ્ટગાર્ડે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ઇન્દિરા પોઈન્ટથી 52 નોટિકલ માઇલ દક્ષિણ પૂર્વમાં ફસાયેલી એક યુએસ યાટ સી એન્જલ અને તેના 2 ક્રૂ સભ્યોને બચાવ્યા છે. આ યાટમાં એક અમેરિકન અને એક તુર્કીનો નાગરિક હતો, જેઓ ભારે પવન અને તોફાની સમુદ્રમાં તેમની યાટ તૂટી પડતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારતીય કોસ્ટગાર્ડ જહાજ રાજવીરે આ જોખમી કામગીરી હાથ ધરી અને યાટને સુરક્ષિત રીતે કેમ્પબેલ ખાડીમાં લઈ ગયા. 10 જુલાઈના રોજ સવારે 11:57 પોર્ટ બ્લેરમાં કોસ્ટગાર્ડના મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરને ચેન્નઈમાં યુએસ કોન્સ્યુલેટ તરફથી ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યો. સી એન્જલ બોટનો પાલ ફાટી ગયો હતો અને દોરડામાં ફસાઈ જવાને કારણે તેનો પ્રોપેલર કામ કરી રહ્યો ન હતો. એમઆરસીએસીએ તાત્કાલિક આંતરરાષ્ટ્રીય સુરક્ષા નેટવર્ક સક્રિય કર્યું અને બચાવ માટે જહાજ રાજવીર રવાના કર્યું. ભારે પવન અને ઊંચા મોજા વચ્ચે જહાજ રાજવીર બોટ પર પહોંચ્યું અને પરિસ્થિતિનો તાગ મળ્યો.